ભાવનગર શહેરના ટોપ 3 સર્કલથી અધેવાડા શિવકુંજ આશ્રમ સુધી નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે। આ નવા બનેલા આરસીસી રોડમાં લોકાર્પણ પહેલા જ મોટી તિરાડ પડી ગઈ છે, જેને લઈને સ્થાનિકો અને વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે। વિરોધ પક્ષે QC અને ટેસ્ટિંગ કરવાની માંગ કરી છે। જો કે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ, પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે। મેયરે કહ્યું કે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને રોડની ગુણવત્તા અંગે સેમ્પલ લેવાશે। કોઈપણ પ્રકારની નમૂનાઓ મિસગાઈડ થશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। કે ત્યાં તિરાડો પડેલી છે, ત્યારે અમે સોશિયલ મીડિયા પર જોયું અને તંત્ર દ્વારા એવું જાહેર કરવામાં આવે છે કે એ રોડમાં કોઈ પણ જાતનું કોઈ મિસ્ટેક નથી અને એ ચોખ્ખું જ દેખાઈ રહ્યું છે કે યુવાન તરીકે એક સામાન્ય નાગરિક તરીકે મને દેખાઈ રહ્યું છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે। રૂકીચંદ બાપા સર્કલથી અધેવાડા સુધીનો જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, મેં ત્યાં રૂબરૂ સ્થળની મુલાકાત લીધી હતી। મેં ત્યાં જોયું કે ઓછામાં ઓછી 3 થી 4 જગ્યા એવી છે જ્યાં મોટી અત્યારે તિરાડો દેખાય છે। તો હું આમાં સ્પષ્ટ મને માનું છું કે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એવી ગંધ આવે છે। ક્યાંય ફરિયાદ નથી। આ તમે જે ફરિયાદ કરી રહ્યા છો તે પીસીસી પહેલાં બાંધવાનું હોય, નીચેનું જમીનની નીચે મજબૂતાઈ કરવા માટેનું એ બની રહ્યું છે, એમાં કદાચ તમને ફરિયાદ આવી હોઈ શકે। બાકી મેઇન રોડ ઉપર, મેઇન ક્વોલિટી ઉપર ક્યાંય ફરિયાદ આવી નથી। જૂનાગઢ દામોદર કુંડમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દામોદર કુંડ, જટાશંકર સહિતના 37 જળાશયો પર લોકોની અવરજવર પર 3 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ શું કહી રહ્યા છે તે સાંભળો। પ્રતિબંધ શાના માટે મૂકવામાં આવે છે કે આજે પ્રજા અહીંયા કોઈ પણ કાર્ય કરે, પિતૃ પધરાવા આવે અને નાવા માટે પણ આવતા હોય। શ્રદ્ધાળુ ઘણા ભક્તિભાવથી આવતા હોય કે અમે દામાકુંડે નાહી આવીએ અને સારી રીતે આના આશીર્વાદ મેળવી આવે, પર તંત્ર એમ કે વરસાદને હિસાબે ને આના હિસાબે અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવે, પણ એ શક્ય નથી। અત્યારે કોઈ એવો વરસાદી માહોલ નથી કે એટલું પૂર નથી કે તેની અંદર કોઈ માણસ કે વ્યક્તિઓને તકલીફ પડે। ત્યાં આદિ અનાદિકાળથી દામોદર તીર્થક્ષેત્ર જેવો વિસ્તાર છે, તો એ ત્યાં આગળ તર્પણ કર્મ, પિતૃ શ્રાદ્ધ કર્મ, એમાં પણ પાછો શ્રાવણ ભાદરવાનો મહિનો, પિતૃનો મહિનો અને આધ્યાત્મિકતાનો સમય છે। આવા સમયની અંદર જાહેરનામું પાડે, હા વરસાદ હોય, પૂર ઉપરથી હોય, તંત્ર દ્વારા પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરે, એમાં પણ અમે એક સહભાગી છીએ કે નહીં ભાઈ, લોકોની જાનહાની થાય તો વસ્તુ યોગ્ય છે। પંચમહાલમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે તો કાલોલ પોલીસ સ્ટેશન સામે દબાણો હટાવવામાં આવ્યા છે। કુલ 19 કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। હજુ 10 જેટલા દબાણકારોને નોટિસ પણ ફટકારી છે। નોટિસની મુદત પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। સર્વે નંબર 1797, 1798 સર્વે નંબરમાંથી 19 દબાણો કાચા મકાનો સાથે દૂર કરવામાં આવ્યા છે અને શાંતિપૂર્ણ રીતે દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને હજુ 10 થી 11 મકાનો બાકી છે, એને છેલ્લી નોટિસ આપવામાં આવેલ છે અને 10 દિવસમાં એ પણ દબાણની કામગીરી પૂરી કરવામાં આવશે। ગરબાડાની નવાગામ આંગણવાડી કેન્દ્રમાં બાળકો પર ભય મંડરાઈ રહ્યો છે। આ આંગણવાડીમાં 47 બાળકો અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ આંગણવાડી અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। આંગણવાડીમાં સ્લેબના પોપડા પડી રહ્યા છે। જ્યાં બાળકો બેસે છે ત્યાં જ સ્લેબ તૂટી પડ્યો છે। જો કે સદનસીબે એ દિવસે રજા હોવાથી બાળકો હાજર ન હતા, જેથી જાનહાનિ થતા ટળી ગઈ છે, પરંતુ ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરે અને વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરે। અહીં સવાલ એ થાય છે કે જો ચાલુ દિવસે સ્લેબ તૂટ્યો હોત તો બાળકોની કેવી સ્થિતિ થઈ હોત। જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા, નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે, બરાબર। અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા, કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા, કોણ જવાબદારી એમનું લેતું, બરાબર ને? તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી। આ બાલવાડી ઘણા અમે જ્યારથી ભણે ત્યારથી આવું છે, એને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું, ખાલી આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી। આંગણવાડી અમારે છે ને અહીંયા છોકરા બધા પેલા ગરીગી છે, આંગણવાડીમાં અમારા પોપડા ને આ બધા નીચે ગરીગી છે અને કોઈ બી આ બધું 60 છોકરા ભણે છે, એની ઉપર કોઈ બી પડી ગયા એ ભાંગી જાય, કોઈ બી જવાબદારી નથી। એટલે આ આંગણવાડીમાં કોઈ બી નવી બનાવે તો
સારામાં મારી એટલી રજ છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પોપડા એટલી પડી ગયા છે, તો ગઈકાલે પડ્યા, તો કાલે છોકરા નહોતા નિશાળમાં એટલે કોઈને વાગ્યું નથી, પણ અમે એટલી અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ડણી ગામની એક મહિલા સરપંચ ચૂંટણીમાં જીત તો મેળવી, પરંતુ તે પંચાયતના સરપંચ તરીકે ચાર્જ લેવા તૈયાર નથી. તેની પાછળનું કારણ છે ગામમાં થયેલ ભ્રષ્ટાચાર. વાત જાણે એમ છે કે અગાઉના સરપંચ અને વહીવટદાર દ્વારા ગામના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. પંચાયતની પહેલી મીટિંગમાં સરપંચ મીરાબેન ઉપસ્થિત રહ્યા. આ મીટિંગમાં પંચાયતના તમામ રેકોર્ડ નવા ચૂંટાયેલા સરપંચને આપવાના હોય છે, પરંતુ તલાટી અને વહીવટદાર દ્વારા રેકોર્ડ ન અપાતા મીરાબેનને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે વર્ષ 2021, 2022, 2023 સુધીનું મિલકત રજીસ્ટર કોરું હતું, જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા હોવા છતાં રજીસ્ટરમાં ચડાવવામાં આવ્યા ન હતા. તો આંગણવાડી પાસે 1,44,000ના ખર્ચે બોર મોટર તેમજ મિની ટાંકીની કામગીરી બતાવવામાં આવી, ત્યાં કોઈ કામગીરી થઈ નથી. આમ અનેક બાબતોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પણ લખ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી યોગ્ય તપાસ નહીં થાય ત્યાં સુધી તે ચાર્જ નહીં લે. મારા ગામમાં મારું પોતાનું ગામ ડણી અને બીજા બી ગામ અમારા પંચાયતમાં લાગે છે, ડણી અને ડણીની સાથે સાથે માતર અને સિંધડિયા, કે એમાં હું વિઝિટ કરવા માટે ગઈ, તો એમાં વિઝિટ કરતા રજીસ્ટર લેવલે જે કામ જે બતાવવામાં આવ્યા હતા એ કામ ઉપર જે કામની પૂર્તતા થયેલી નથી, અને જેના કારણે મેં ચાર્જ જે મને આપવામાં આવ્યો સરપંચ તરીકેનો, તો એ સરપંચનો ચાર્જ લેવામાં સહી કરવાની જે અસલ કામગીરી હોય એવું કરેલી નથી. કારણ કે આગળ જે કામ થયેલા જે નથી અને એ જે કામ બાકી છે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું. તો મારી સરકારને એટલી જ માંગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એની જે છે એ તપાસ કરવામાં આવે. અત્યારે સરપંચ સાથે અમે ગામની વિઝિટ કરીએ છીએ ત્યારે એક આંગણવાડી છે, આંગણવાડીની અંદર બોર મોટર અને મિની ટાંકીનું મિલકત રજિસ્ટરમાં અને એની અંદર બોલવામાં આવે છે, પણ એ મિલકત રજિસ્ટરમાં જે બોલે છે એ સ્થળ ઉપર નથી. જે અમે તપાસ કર્યું, સરપંચ સાથે અમે તપાસ કર્યું અને જે અમને હાલમાં દેખાઈ આવ્યું છે. સરપંચ છે જાગૃત છે એના હિસાબે આજ સુધી ચાર્જ લીધો નથી, કે અમુક કામોના કુંભાર છે, અમને પૂરી જાણ મળી નથી કહેવાય, પણ જે સરપંચ શ્રી એ કહે છે કે આટલા કામો થયેલા છે. અમારે ચેક ડેમ બનાવ્યો નથી અને કામ બોલે છે પણ કોઈ જગ્યાએ કંઈ કામ દેખાતું નથી. અને બીજું અમારે એક પાણીનો પ્રશ્ન છે કે અમારે કોઈ પાણી અમારે આપતું નથી અને નળ પણ નથી અને કોઈ સુવિધા પણ નથી. 22/9 પછી મારો મુદત પૂરી થઈ ગઈ, પછી મેં શું કરું કહેવાય, મારા જે તે વખતેના કામો પૂરા થઈ ગયેલા કહેવાય અને કરેલા જ કહેવાય કામો, જેટલી ગ્રાન્ટ આવી તેટલી. પછી પાછળની વાત હું નથી જાણતો. આણંદના પેટલાદમાં દુકાન ખાલી ન કરનાર ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. ભાડુઆત અને તેના 2 પુત્રો દુકાન ખાલી ન કરતા હોવાથી માલિકે કલેક્ટરમાં અરજી કરી હતી અને જેની તપાસ પેટલાદ ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી પોલીસે નવઘણ તળપદા અને તેના 2 પુત્રો જીતેશ અને હર્ષદ સામે કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટર શ્રી આણંદ તરફ લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી, તેના આધારે એસટીપીઓ પેટલાદ અને એસડીએમ કલેક્ટરની જે તપાસ થતી હોય છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ. અને એમાં આરોપી નવગણભાઈ ગાંડાભાઈ, જીતેશ તથા હર્ષદ આ ત્રણેયને એરેસ્ટ કરવામાં આવ્યા છે. દેવગઢ બારિયામાં ખોટી રીતે સરકારી લાભ લેતા રેશન કાર્ડ ધારકોનો પર્દાફાશ થયો છે. બારિયા તાલુકામાં 295 NFSA રેશન કાર્ડ ધારકો રડારમાં આવ્યા છે. ગરીબી રેખા હેઠળ ન હોવા છતાં સરકારી લાભ લેતા હતા. આ તમામ કાર્ડ ધારકોને નોટિસ પાઠવી નોન FSA કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા અત્રેની કચેરીને મળેલ છે કે જે કાર્ડ ધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ 6 લાખ કરતાં વધુ બતાવી હોય
તેવા કાર્ડ ધારકોની યાદી મળતા એવી 295 કાર્ડ ધારકોની યાદી મળેલ છે. તે તમામ કાર્ડ ધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી 195 જેટલા કાર્ડ ધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન NFSA કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડ ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે. રાજકોટમાં આઈટી વિભાગના દરોડા બાદ સીએ પ્રણવ શાહે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે આઈટી વિભાગે તપાસ કરી છે, પણ 200 કરોડની વાત હતી તે ખોટી છે. રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને પટના, ગાંધીધામ અને રાજકોટના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 2023-24માં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરેલું હતું. અમારી ઓફિસમાંથી ક્યાંય 200 કરોડનું દાન આપ્યું નથી. આઈટીના અધિકારીઓએ સર્ચ પૂરું કર્યું અને અમને રિલીવ કર્યા છે તેવી વાત કરી છે. પાસે પંચનામાની કોપીસ છે કે જે ઇન્કમ ટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે, એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર 200 કરોડના દસ્તાવેજ લઈ ગયા છે. અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે, અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે. અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી. ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પરીક્ષાનો વિવાદ સામે આવ્યો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને ઉગ્ર રજૂઆત કરી તો પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે તેવું કહેવામાં આવ્યું છે. આવી શરમજનક રજૂઆત સમયે પણ કુલપતિ હસવા માંડ્યા હતા. આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થયા છે. મહત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને NSUIની મહિલા કાર્યકર કુલપતિએ રજૂઆત કરવા માટે ગયા હતા અને 2017માં વિદ્યાર્થીની પીએચડી માટે એપ્લાય પણ કર્યું હતું. છેલ્લા 2 વર્ષથી જે પીએચડીમાં જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને માત્ર યુજીસીની બાનો બતાવી અને આ એન્ટ્રન્સ બંધ કરવામાં આવી હતી. જે ગુજરાત યુનિવર્સિટી હોય કે સુરતની યુનિવર્સિટી હોય એ પણ યુજીસીની ગાઈડલાઈન અંદર આવે છે, પણ ગુજરાતની 70-80% યુનિવર્સિટી દર વખતે એન્ટ્રન્સ ટેસ્ટ લે છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે? એક મોટો સવાલ એ હતો. તો આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિએ નિવેદન આપતા જણાવ્યું કે શારીરિક શોષણ થતું હોય તે ગંભીર બાબત છે. કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે. આ એક ગંભીર મુદ્દો છે, એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના, તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે. અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે, જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શ્વેતલ સુતરિયા સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. HRDC ડાયરેક્ટર પાસે 75 લાખની માંગણીના કેસમાં NSUI સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ચેમ્બર પાસે દેખાવો થઈ રહ્યા છે. અલગ અલગ પ્રોફેસરો પાસે માંગણીઓ કરનાર શ્વેતલ સુતરિયાનું રાજીનામું લેવા માંગ થઈ રહી છે. NSUI નકલી ચલણી નોટો ઉછાળી દેખાવો પણ કર્યા. અલગ અલગ 3 પ્રોફેસરો પાસે લાખો રૂપિયા સહિતની માંગણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના EC મેમ્બર સાથે ABVP કોષાધ્યક્ષ પણ છે. ખંભાળિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવી રહ્યું છે. PGVCL કચેરીનો ખેડૂતોએ ઘેરાવો કર્યો છે તો ખેડૂતો સાથે કોંગ્રેસ આગેવાનો પણ હાજર રહ્યા છે. ખેડૂતોને 8 કલાક વીજળી ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમયસર પૂરતો વીજ પુરવઠો આપવા માંગ પણ કરવામાં આવી રહી છે. તો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. PGVCL કચેરી સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો વીજળી ન મળતા તે લોકો રોષે ભરાયા છે અને વીજ પુરવઠો આપવા માટે માંગ કરી રહ્યા છે.
વિભાગીય જે કચેરી છે જામખંભાલિયા એમાં આવતા જે સબ ડિવિઝનો છે એમાં વારંવાર જે ફોલ્ટ સર્જાય છે 8 દિવસમાં 8 કલાક પૂરી વીજળી નથી આવી, ત્યારે આજે ખેડૂતોને સાથે રાખીને વિભાગીય વડાને રજૂઆત કરી હતી. આજ વીજળી મળતી નથી, અમારી પીઠ કાંઈ પીતી નથી, અમે છા કૂવા માટે રોગા બેઠા છીએ. આજ અમે અહીંયા બોર્ડમાં આવ્યા કે સાહેબને આપણે કહીએ કે અમારો પીઠ આજ ન પીએ તો પછી કેદી પીશે. પાટણ જિલ્લામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. ચાણસ્માના વડાવલી ગામે કપિરાજના હુમલા જોવા મળી રહ્યા છે. વડાવલી ગામે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે. વાઘજીપુરા અને ગાજીવાસ્તામાં કપિરાજે અનેક લોકોને કરડીને ઈજા પહોંચાડી છે, તો બાળકી અને મહિલાઓ સહિત 3 થી વધુ લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં પાંજરું મૂક્યું હતું, ત્યારે પાંજરામાં કપિરાજ ન આવતા ગામમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો એક તરફ અજગર પકડાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. છોટાઉદેપુરની આ ઘટના કે જ્યાં અજગર પકડાયા બાદ લોકોમાં રાહત અનુભવવામાં આવી રહી છે. બીજી તરફ સુરેન્દ્રનગરની એ તસવીર કે જ્યાં આગળ ઘુડખરનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ તરફ પાટણની વાત કરીએ તો પાટણમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે, પરંતુ હજુ કપિરાજ પાંજરે પૂરાયા નથી, તેના કારણે ગામ લોકોમાં હજુ પણ ડરનો માહોલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરો જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં ફરી ઘુડખરોના ટોળા જોવા મળતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઘણાદ, કડુ, ચંદ્રાસર, ભદ્રેશી, ગંજેડા અને અણિદ્રા, પેઢડા, વણા સહિત 8 થી વધુ ગામોના ખેડૂતોના પાકને ઘુડખર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અગાઉ લખતર તાલુકાના ખેડૂતોએ ઘુડખરના ત્રાસ મામલે પ્રતિક ધરણા તેમજ રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા. જો કે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરમાં પવનચક્કી ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ભંડારિયા નજીક માળનાથ ડુંગર પવનચક્કી ધરાશાયી થઈ છે. પવનચક્કી ધરાશાયીનો વિડીયો પણ વાયરલ થયો છે. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો ભાવનગરનો આ મામલો સામે આવ્યો છે કે એકાએક પવનચક્કી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. તો પવનચક્કી ધરાશાયી થવાનો જે વિડીયો છે તે પણ વાયરલ થયો છે. ભંડારિયા નજીક માળનાથ ડુંગર પવનચક્કી જે છે તે ધરાશાયી થઈ છે. માળનાથ ડુંગર પર જે પવનચક્કી આવેલી હતી તે પવનચક્કી એકાએક ધરાશાયી થઈ અને પવનચક્કી ધરાશાયીનો આ વિડીયો પણ વાયરલ થયો છે. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો પવનચક્કી ધરાશાયી થયા હોવાની આ ઘટના સામે આવી છે. તો ડુંગર પર આ પવનચક્કી આવેલી હતી અને એકાએક પવનચક્કી ઢળી પડી હતી. તો ત્યારબાદ ત્યાં આગળ કોઈ પણ લોકો હાજર નહોતા અને તેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. ભંડારિયા નજીક જે વિસ્તાર છે ત્યાં આગળ આ પવનચક્કી ધરાશાયી થઈ હતી. પવનચક્કી ધરાશાયી થતા જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. કાશીમાં વાદળ ફાટ્યું હોવાની ઘટના બની છે. ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટ્યું. તો વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતા સેવાઈ રહી છે. કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. તો વાદળ ફાટવાના કારણે પહાડ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. તો વાદળ ફાટવાને કારણે પહાડ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ દ્રશ્યો ખૂબ જ ડરાવનારા છે, કારણ કે જે વાદળ ફાટવાને કારણે જે પર્વત છે તે પણ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ઉત્તર કાશીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટ્યું છે. ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટ્યું અને વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતા સેવાઈ રહી છે. કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તો આસપાસમાં જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉત્તર કાશીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને વાદળ ફાટતા જ ખૂબ જ મોટો અવાજ પણ આવ્યો હતો અને તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે કાટમાળ ધસી આવ્યો છે તેના કારણે લોકો પણ તે કાટમાળમાં દટાયા હોય તે પ્રકારની આશંકા સેવાઈ રહી છે.
તો વાદળ ફાટવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. ઉત્તરાખંડના ધરાલી ગામના દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તો ઉત્તરાખંડના ધરાલી ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે અને કેટલાય લોકો તેમાં દટાયા હોઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. તો અત્યારે ત્યાં આગળ જે સ્થાનિક લોકો રહી રહ્યા છે તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉત્તરકાશીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં બધી જ વસ્તુ તહેસ નહેસ જોવા મળી રહી છે, કારણ કે વાદળ ફાટવાની ઘટના બની છે અને તેના કારણે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ એ દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટ્યું છે અને તેના કારણે કેટલાય લોકો તેમાં કાટમાળમાં દટાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. ત્યારે તેને લઈને પણ અનેક આશંકા સેવાઈ રહી છે. अरे भाग गया ये मेरी माँ जी ले मेरी माँ जी लो छोटे बाबू मामा चले गए सेफ जगह मामा चले गए मंदिर તો ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ ધરાલીમાં ખીર ગંગામાં વાદળ ફાટવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આખું ગામ પૂર અને કાટમાળમાં ધોવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તો સાથે સેનાને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને જે પણ બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. તો ચોમાસાના વરસાદને કારણે યુપી બિહારમાં પણ અત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ તરફ બિહારમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં પણ સતત 2 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે અને હવે ધરાલીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખીર ગંગામાં વાદળ ફાટવાને કારણે આખું ગામ પૂર અને કાટમાળમાં ધોવાઈ ગયું છે. આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અને બીજી તરફ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ અત્યારે ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે. તો બિહારની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 38 વર્ષ પછીનો જે રેકોર્ડ છે તે પણ તૂટી ગયો છે. એટલો જોરદાર વરસાદ ખાબક્યો છે કે 2 દિવસથી સતત વરસાદી માહોલ અને હવે આજે વાદળ